નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પ્રકરણ નંબર 4 આમ નોંધમાં આજે છે આપણો લેક્ચર નંબર 9। ચાલો આજે આપણે મહત્વનો પોઈન્ટ સમજવાના છીએ, વેપારી વટાવ, રોકડ વટાવ અને કસરનો। તો વેપારી વટાવ છે એ મેં તમને પારિભાષિક શબ્દ પ્રકરણ 1 ની અંદર સમજાવ્યો હતો કે વેપારી વટાવ છે એ એક વેપારી દ્વારા બીજા વેપારીને આપવામાં આવતો હોય છે। એટલે સામાન્ય રીતે ઉત્પાદક છે એ જથ્થાબંધ વેપારીને આપતો હોય, જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને આપતો હોય, અથવા તો ઉત્પાદક પાસે છૂટક વેપારી સીધો જતો હોય તો ઉત્પાદક છૂટક વેપારીને આપતો હોય, બરાબર। તો એ જે ડિસ્કાઉન્ટ છે એને વેપારી વટાવ, એનું નામ જ વેપારી વટાવ છે, કારણ કે એ એક વેપારી બીજા વેપારીને આપે છે એટલા માટે। આ વેપારી વટાવ છે એ કસ્ટમરને નથી આપવામાં આવતો। શું કામ એને? તો કે કસ્ટમર જ્યારે વસ્તુ લેવા જાય ને ત્યારે જથ્થાબંધ વસ્તુ નથી ખરીદતો એટલા માટે। માની લો કે આપણે ઘણી વખત આખા વર્ષના તેલના ડબ્બા લઈ લઈએ છીએ, પણ એ કેટલા? 5 કે 6। ઘઉં આપણા ઘરમાં આપણે ભરી દઈએ છીએ તો એ કેટલા? તો કે આપણે જે 3-4 ગુણની જરૂર હોય એટલા ઘઉં, બરાબર। એટલે એ જથ્થાબંધ ન કહેવાય। જથ્થાબંધ કોને કહેવાય? તો માની લો કે છૂટક વેપારી કરિયાણાનો છે તો એક સાથે 100 તેલના ડબ્બા મગાવે, એક આખો ટેમ્પો ઘઉંનો મગાવે, બરાબર। તો એ જથ્થાબંધ ખરીદી કરી કહેવાય। તો એમાં જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે એને વેપારી વટાવ, એક વેપારી બીજા વેપારીને આપે છે તો એ વેપારી વટાવ છે। અને વેપારી વટાવનો ઉદ્ભવ જ એટલા માટે થાય છે કે એક વેપારી બીજા વેપારીને જ્યારે માલનું વેચાણ કરે છે ત્યારે જે માલ ખરીદનાર વેપારી છે ને એને એમાં ગાળો એનો રહે, એમાં એને નફો મળી રહે, એ હેતુથી એ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એટલે એને વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે। માની લો કે તેલનો ડબ્બો હોય તો એની અંદર ઉપર રાણી સિંગ તેલ હાલો, બરાબર, તો ઉપર એમાં પ્રાઇસ લખી હોય કે MRP એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, જેને કેટલોક પ્રાઇસ પણ ઓળખવામાં આવે છે। તો એ જે કેટલોક પ્રાઇસ છે એ માની લો કે 2000 રૂપિયા લખી હોય। હવે કરિયાણાનો વેપારી છે એ જ્યારે ઉત્પાદક પાસે જશે, ડાયરેક્ટ ત્યાંથી ઉત્પાદક પાસેથી માલ મગાવે કે ભાઈ 100 ડબ્બા તેલના મોકલાવી દો, તો ઉત્પાદક છે ને એને 100 ડબ્બા તેલના આપશે, બરાબર। હવે 2000 ગુણ્યા 100 એટલે 2 લાખ રૂપિયા લેવાના થાય ઉત્પાદકને। ઉત્પાદકે માલ વેચ્યો કહેવાય અને કરિયાણા વાળાએ માલ ખરીદો કહેવાય। કરિયાણાનો જે વેપારી છે છૂટક વેપારી, એણે 2 લાખ રૂપિયાની માલની ખરીદી કરી કહેવાય અને ઉત્પાદકે માલનું વેચાણ કર્યું કહેવાય। હવે ઉત્પાદક શું કરશે? તો કે ભાઈ એને 20% વેપારી વટાવ આપશે। માની લો કે એને 20% વેપારી વટાવ આપે તો 2 લાખ રૂપિયામાંથી 20% કમ થઈ જાય, ઓછા થઈ જાય, તો 2 લાખના 20% એટલે 40,000 રૂપિયા થાય। તો 40,000 રૂપિયા ઉત્પાદક ઓછા લેશે અને કરિયાણાનો વેપારી છે ને એ 1,60,000માં 100 ડબ્બા આવશે, બરાબર। તો 40,000 રૂપિયા છે ને એને વેપારી વટાવ કહેવાય, બરાબર। હવે એ વેપારી વટાવ છે એ ઉત્પાદક માટે કાંઈ, એ માલનું વેચાણ કરે છે તો એના માટે એ નુકસાન નથી। શું કામ? એને તો કે એને 100 તેલના ડબ્બા એક સાથે વેચાણ થાય છે એટલા માટે। તમે લોજિકલી વિચારો તો। અને કરિયાણાનો વેપારી છે એને એ 2 લાખ રૂપિયાની કેટલોગની પ્રાઇસ વાળો માલ છે એને 1,60,000માં મળે છે, તો 40,000 રૂપિયા તો એનો ગાળો એટલો તો હોય જ ને, એટલે એ કાંઈ એના માટે ફાયદો નથી, કારણ કે એ તો જ્યારે માલ વેચશે ત્યારે એટલો નફો તો એ રાખવાનો જ છે ને, નહીતર તો એને 2000માં ડબ્બો લઈને 2000માં વેચે તો પછી એને નફો શું મળે? એટલે એ 40,000 રૂપિયાની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી। ઉત્પાદક જ્યારે માલનું વેચાણ કરશે ત્યારે 1,60,000 થી નોંધ કરશે કે રૂપિયા 1,60,000નો માલ વેચ્યો, અને ખરીદનાર વેપારી છે છૂટક વેપારી કરિયાણાનો એ પણ 1,60,000 થી જ નોંધ કરશે। ટૂંકમાં કહીએ તો તમે જુઓ
વેપારી વટાવમાં ત્રીજી લીટી, આ વેપારી વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીનો ખર્ચ કે છૂટક વેપારીની આવક નથી. એટલે વેપારી વટાવની હિસાબી ચોપડામાં કોઈ નોંધ થતી નથી. તો તમે તમારા ચોપડામાં હેડિંગ બાંધો, વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર. તમે આજે કેલ્ક્યુલેટર લઈને ખાસ બેસજો. કેલ્ક્યુલેટર બધા પાસે હાથમાં હોવું જ જોઈએ. કેલ્ક્યુલેટર, ફૂટપટ્ટી, આટલું બધું હવે લઈને જ રાખવાનું. એકાઉન્ટનો લેક્ચર હોય ને ત્યારે કેલ્ક્યુલેટર, ફૂટપટ્ટી, મોબાઈલ તમારે સામે રાખી દેવાનો. ચાલો હેડિંગ બાંધ્યું, વેપારી વટાવ, રોકડ વટાવ ને કસર. એમાં પેલો સ્ટાર કરીને લખો, વેપારી વટાવની હિસાબી ચોપડામાં કોઈ નોંધ થતી નથી. બીજો સ્ટાર કરીને, હંમેશા વેપારી વટાવ બાદની રકમથી જ નોંધ થાય છે. હંમેશા વેપારી વટાવ બાદની રકમથી જ નોંધ થાય છે. ચાલો ઉદાહરણ જોઈ લો. નીચે આપ્યું છે, પારસ પાસેથી ₹5,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. બરાબર, તો ₹5,000 નો માલ છે, એમાંથી 10% એટલે ₹500 કાઢી નાખો, એટલે ₹4500 થી હિસાબી ચોપડે નોંધ થશે. પારસ પણ એના ચોપડે 4500 થી નોંધ કરશે અને આપણે પણ ₹4500 થી નોંધ કરશું. ટૂંકમાં વેપારી વટાવ બાદ કરીને પછી નોંધ કરવાની. ઓકે, અને આ ₹500 જે વેપારી વટાવ છે એની નોંધ કરવાની નહીં. ચાલો હવે જોઈએ છીએ રોકડ વટાવ એટલે કેશ ડિસ્કાઉન્ટ. હવે ધંધાની અંદર કેવું હોય કે મોટા ભાગે ઉધાર માલની ખરીદ વેચાણ થતું હોય. ઉત્પાદક છે ને એ જથ્થાબંધ વેપારીને માલ આપે. આવી રીતના આખી ચેન હોય. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ આપે ને છૂટક વેપારી ગ્રાહકને આપે. હવે જથ્થાબંધ વેપારી ઉત્પાદક છે એ ક્યાંકથી માલ તો ખરીદતો હોય ને. એ ક્યાંથી માલ ખરીદતો હોય તો કે ખેડૂત પાસેથી માલ ખરીદતો હોય. બરાબર, હવે ખેડૂતને પાક થાય એટલે એ ઉત્પાદકને માલ આપે. ઉત્પાદકને પ્રોડક્શન થાય એટલે જથ્થાબંધ વેપારીને તૈયાર માલ આપે. જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં કરિયાણાનો વેપારી છૂટક હોય તો એને માલ આપે. અને કરિયાણાનો વેપારી છે એના કસ્ટમરને, તમારા મારા જેવા કસ્ટમર હોય ગ્રાહક, એને માલ આપે. હવે આપણે 1 થી 10 તારીખે પગાર થાય એટલે અથવા તો રૂપિયા આવે આપણી પાસે ત્યારે આપણે કરિયાણાવાળાને વેપારીને પૈસા આપીએ. એ કરિયાણાનો વેપારી જથ્થાબંધ વેપારીને પૈસા આપે. જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદકને પૈસા આપે. ઉત્પાદક છે એ પછી ખેડૂતને પૈસા આપે. એટલે આ રીતના પૈસાની આખી ચેનલ થાય. હવે ખેડૂતે ઉધાર જ માલ આપતો હોય ઉત્પાદકને. ઉત્પાદક જથ્થાબંધ વેપારીને ઉધાર માલ આપતો હોય. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને ઉધાર માલ આપતો હોય. અને આપણે બધાની પણ ડાયરી હોય છૂટક વેપારી પાસે. કરિયાણાવાળો આપણી સોસાયટીમાં હોય, એ દુકાન હોય એની પાસે. એટલે આપણે ઉધાર માલનું જ ખરીદી કરતા હોય. ટૂંકમાં ઉપરથી લઈને નીચે સુધી ઉધાર માલનું જ ખરીદ વેચાણ થતું હોય. હવે એના કારણે શું થાય તો કે ઘણી વખત પૈસાની અછત થઈ જાય. એટલે સ્કીમ આપવામાં આવે કે ભાઈ તમે આટલી તારીખ સુધીમાં જો રૂપિયા ચૂકવી દો તો તમને 5% કેશબેક એટલે કેશ ડિસ્કાઉન્ટ. તો એ રોકડ વટાવ છે. બરાબર, રોકડ ઝડપથી મળી જાય એના માટે જે વટાવ આપવામાં આવે એને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે જથ્થાબંધ વેપારી છે અથવા તો ઉત્પાદક લઈ લ્યો આપણે ઉદાહરણ તરીકે. ઉત્પાદક છે એની પાસેથી આપણે ઉદાહરણ જોયું તો કે ભાઈ 100 તેલના ડબ્બા કરિયાણાવાળો લઈ આવ્યો. બરાબર, હવે
એમાં 10% વેપારી વટાવ તો કરિયાણાવાળાને આપ્યો જ ઉત્પાદકે, બરાબર. હવે ઉત્પાદક જ્યારે કરિયાણાના વેપારીને એમ કહેશે કે ભાઈ લાવ 1,60,000, તો કરિયાણાનો વેપારી શું કહેશે કે ભાઈ પૈસા થોડા અત્યારે હોય, એ તો પછી. એટલે ઉત્પાદક એને સ્કીમ આપે કે ભાઈ 1 મહિનાની અંદર તું પૈસા આપી દઈશ તો તને 5% કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે કરિયાણાનો વેપારી શું કરે તો કે જેમ બને એમ 100 ડબ્બા છે એ 1 મહિનાની અંદર વેચવા પ્રયત્ન કરે. શું કામ? એને તો કે એને બીજા 5% ડિસ્કાઉન્ટ મળશે, એટલા માટે એને કેશ ડિસ્કાઉન્ટ કહેવાય. તો માની લો કે વેચી નાખ્યા તો 1,60,000 ના 5% મળે. 1,60,000 ના 5% એટલે 8,000 રૂપિયા થાય. તો 8,000 રૂપિયા એને હજી ઓછા ચૂકવવાના ઉત્પાદકને. હવે એ 8,000 રૂપિયા છે ને, એ તો સ્કીમ છે એટલે એની નોંધ થાય, કારણ કે આ તો એક પ્રકારનું પ્રોત્સાહક વળતર છે. તો 8,000 રૂપિયાની નોંધ કેવી રીતના થશે? તો ઉત્પાદક ડિસ્કાઉન્ટ આપે છે એટલે એના માટે આપેલ વટાવ કહેવાય. અને આપણે માની લો કે કરિયાણાના વેપારીનું એકાઉન્ટ લખતા હોય તો આપણને વટાવ મળે છે, એટલે આપણા માટે મળેલ વટાવ થાય. ઉત્પાદક માટે ખર્ચ થાય 8,000 રૂપિયા, કરિયાણાના વેપારી માટે આવક થાય, બરાબર. આ રોકડ વટાવ છે તો ઉત્પાદક જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ વેપારી કરિયાણાના વેપારીને આપે, કરિયાણાનો વેપારી ગ્રાહકને આપતો હોય, બરાબર. તો કેશ ડિસ્કાઉન્ટની હંમેશા નોંધ થાય છે. તો પછીનો સ્ટાર કરીને લખો. રોકડ વટાવ લખો. એમાં રોકડ વટાવ આપનાર માટે ખર્ચ છે, તેથી વટાવ ખાતે ઉધાર થાય છે. પછીનો સ્ટાર કરીને રોકડ વટાવ મેળવનાર માટે આવક છે, તેથી વટાવ ખાતે જમા થાય છે. પછીનો સ્ટાર કરીને લખો. આમ રોકડ વટાવની નોંધ થાય છે. આમ રોકડ વટાવની નોંધ થાય છે. દાખલા તરીકે રામેશ્વર પાસેથી 10,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. તો કુલ કિંમત 10,000 છે, એમાંથી 10% તો પેલા કાઢી જ નાખવાના વેપારી વટાવ. 1,000 રૂપિયા નીકળી જાય એટલે 9,000 રૂપિયાની માલની ખરીદી કહેવાય. હવે 9,000 રૂપિયાની માલની ખરીદી કરી, એમાં 5% કેશ ડિસ્કાઉન્ટ રોકડ વટાવ, 9,000 ના 5% એટલે 450 રૂપિયા કહેવાય. તો 450 રૂપિયાની માલની આપણે ખરીદી કરીએ છીએ. રામેશ્વર ડિસ્કાઉન્ટ આપે છે એટલે રામેશ્વર માટે આપેલ વટાવ ખર્ચ થાય, એના હિસાબી ચોપડે વટાવ ખાતે ઉધાર કરશે. આપણને 5% 450 રૂપિયાનો બેનિફિટ થાય છે. એટલે અહીંયા આપણે રોકડ વટાવ ખાતે જમા કરવાના થશે 450 રૂપિયા, બરાબર. અને રામેશ્વરને જ્યારે આપણે ચૂકવણી કરશું ત્યારે 9,000 રૂપિયા નથી ચૂકવવાના, એમાં પણ આપણને 450 કેશ ડિસ્કાઉન્ટ મળે છે. એટલે 9,000 માંથી 450 થાય એટલે 8,550 રકમ ચૂકવવાની થશે, બરાબર. તો આ થયો રોકડ વટાવ.
બધું નથી લખવાનું, ખાલી અહીંયાથી હું તમને લખાવું એટલું જ લખવાનું છે. પછીનો પોઈન્ટ છે અલાઉન્સ એટલે કસર. કસર અને વટાવ વચ્ચે માઇનોર ડિફરન્સ છે. કસર કોને કહેવાય? તો ઘણી વખત આપણે પણ કસરનો ઉપયોગ કરીએ છીએ પણ આપણને ખબર નથી હોતી. જેમ કે આપણે માની લો કે તમે ડ્રેસ લેવા માટે ગયા હોય તો એક સાથે તમે 4-5 ડ્રેસ લીધા હોય અને 5,000 રૂપિયા બિલ થયું હોય તો તમે એને એમ કહો કે ભાઈ ડિસ્કાઉન્ટ તો આપો. તો ડ્રેસનો શોરૂમ વાળો છે એ તમને એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં 10% ઓછા આપજો. તો 5,000 ના 10% એટલે 500 રૂપિયા. તો એ તમે 500 કટ કરીને 4500 રૂપિયા ચૂકવો છો એટલે એ 500 રૂપિયા રોકડ વટાવ કહેવાય. એ વટાવ છે, બરાબર. વટાવ છે ને એ હંમેશા માગવામાં આવતો હોય કે આપણે માગવો પડે કે ભાઈ 10%, 5% ઓછા કરી દો. જ્યારે કસર છે ને એ તો તમે જ્યારે ચૂકવણી કરો ને ત્યારે તમે એટલા રૂપિયા કટ કરીને જ ચૂકવો છો, એને કસર કહેવાય. ઉપરની અમુક નાની રકમ હોય છે એ, દાખલા તરીકે આપણે માર્કેટમાં કોઈ પણ વસ્તુ લેવા ગયા હોય અને બિલ થાય કોઈ પણ વસ્તુનું, માની લો કે બિલ થયું 1,020 રૂપિયા, એટલે આપણે કેટલા પૈસા આપશું? એને 1,000 જ આપશું. ઉપરના 20 રૂપિયા આપણે એને એમ નહીં કે 20 દઈ તો નહીં હાલે ને, એવું કઈ પૂછતાય નથી. આપણે સીધા 1,000 રૂપિયા ખીચામાં કાઢીને આપી દઈએ આપણે એને. તો એ 20 રૂપિયા વટાવ ન કહેવાય, એને કસર કહેવાય. એવી રીતના આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા ગયા, મોટી વસ્તુ લીધી, માની લો કે ફ્રીજ, ટીવી ને કાંઈ પણ એવું લેવા ગયા આપણે અને એનું બિલ બન્યું, તો બિલ બને એનું માની લો કે 15,235 રૂપિયા. તો આપણે એને તરત જ કહેશું કે ભાઈ 235 રૂપિયા થોડા હવે લેવાના હોય, 15,000 બરાબર છે. એટલે 235 રૂપિયા છે ને એ કસર ગણાય, બરાબર. તો જ્યારે હિસાબી પતાવટ થાય ત્યારે ઉપરની નાની રકમ જે ચૂકવવામાં નથી આવતી એ કસર છે. હવે કસરની અંદર એવી જ રીતના કસર જે આપનાર છે એના માટે ખર્ચ થાય એટલે એ ઉધાર કરશે કસર ખાતે, અને જે કસર મેળવનાર વ્યક્તિ છે એ કસર ખાતે જમા કરશે. તો લખો પછીનો પોઈન્ટ કરીને. હિસાબોમાં લેણા કે દેવાની પતાવટ વખતે અમુક રકમ ઓછી લઈને કે આપીને હિસાબોની પતાવટ થાય છે, જેને કસર કહે છે. પછીનો પોઈન્ટ કરીને કસર આપનાર ખાતે ઉધાર થાય છે. કસર આપનાર માટે લખજો, કસર આપનાર માટે કસર ખાતે ઉધાર થાય છે. પછીનો પોઈન્ટ કરીને કસર મેળવનાર માટે કસર ખાતે જમા થાય છે. ઉદાહરણ જુઓ, વરુણને 515 રૂપિયા આપણે ચૂકવવાના હતા, તો આપણે વરુણને આપ્યા કેટલા? 500 રૂપિયા જ આપ્યા. તો તફાવતની રકમ જે 15 રૂપિયા છે એને કસર કહેવાય, એને વટાવ ન કહેવાય. હવે આ 15 રૂપિયા વરુણ માટે ખર્ચ થાય કારણ કે એને ઓછા મળ્યા અને આપણને બેનિફિટ થયો, આવક થયો,
એટલે વરુણ એના ચોપડે કસર ખાતે ઉધાર લખશે અને આપણે આપણા ચોપડે કસર ખાતે જમા લખવાનું થાય. બરાબર. આ તો મેં તમને થિયોરિટિકલી સમજાવ્યું બધું. બાકી દાખલા માટે તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થાય નહીં. રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થાય. અને કસર એટલે નાની રકમ, ઉપલી રકમ કે જે હિસાબી પતાવટ વખતે ગણવામાં આવતી નથી. આટલું જ તમારે ખાલી યાદ રાખવાનું છે. પછી તો હવે હું તમને જે લખાવું છે ને એ દાખલા માટે તમારે ખાસ યાદ રાખવાનું છે. લખો અને હું કહું એ મુજબ જ લખજો. લખો. રોકડ ઓબ્લિક બેંક, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર હોય તો પછી નીચેની લીટીમાં વટાવ ખાતે ઉધાર થાય. પછીનો સ્ટાર કરીને રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા હોય તો એ નીચેની લીટીમાં વટાવ ખાતે જમા થાય. હવે આપણે લખશું બે રોકડ ઓબ્લિક બેંક પણ બોલશું એક જ રોકડ જ ખાલી. બરાબર. એ બેયને લાગુ પડે છે. એટલે શું યાદ રાખવાનું? રોકડ ખાતે ઉધાર હોય તો વટાવ ખાતે ઉધાર થાય. રોકડ ખાતે જમા હોય તો વટાવ ખાતે જમા થાય. બરાબર. કાંઈ વિચારવાનું જ નહીં તમારે, હંમેશા આવું જ હોય. શું હોય બોલો જી મારી સાથે? રોકડ ખાતે ઉધાર હોય તો વટાવ ખાતે ઉધાર થાય. રોકડ ખાતે જમા હોય તો વટાવ ખાતે જમા થાય. આ જ વસ્તુ બેંક માટે થાય. શું થાય? બેંક ખાતે ઉધાર હોય તો વટાવ ખાતે ઉધાર થાય. બેંક ખાતે જમા હોય તો વટાવ ખાતે જમા થાય. વટાવવાળા વ્યવહારોમાં આમનોનમાં બધા ગોટે બહુ ચડે છે એટલે આપણે યાદ રાખો લખાવી દીધી. તો ફરીથી બોલી જાઓ. રોકડ ખાતે ઉધાર હોય તો વટાવ ખાતે ઉધાર થાય. રોકડ ખાતે જમા હોય તો વટાવ ખાતે જમા થાય. બેંક ખાતે ઉધાર હોય તો વટાવ ખાતે ઉધાર થાય. બેંક ખાતે જમા હોય તો વટાવ ખાતે જમા થાય. હવે આવું જ કસર માટે લખવાનું. કસરમાં ચેકનો વ્યવહાર ન હોય, રોકડ વ્યવહાર જ હોય. એટલે એમાં ખાલી રોકડ જ લખવાનું થશે. તો પછીનો સ્ટાર કરીને લખો. રોકડ ખાતે ઉધાર હોય તો એની નીચેની લીટીમાં કસર ખાતે ઉધાર થાય. અને એના પછીનો સ્ટાર કરીને રોકડ ખાતે જમા હોય તો કસર ખાતે જમા થાય. ચાલો ક્લિયર? હવે છે દાખલા નંબર 9. તો 2 પેજનું અહીંયા વિડીયો સ્ટોપ કરીને ડ્રો કરી નાખો. અધરવાઇઝ મેં તમને સૂચના આપી જ છે તો એ મુજબ તમે ડ્રો કરેલું હોય તો સીધું લખવાનું જ ચાલુ કરી દો. ઉપર હેડિંગ બાંધો. શ્રી રમેશના ચોપડે જરૂરી આમ નોંધ. શ્રી રમેશના ચોપડે જરૂરી આમ નોંધ. હેડિંગમાં તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તારીખમાં લખી નાખો 2014 એપ્રિલ. ચાલો તારીખમાં લખો 1. તારીખમાં લખો 1. પેલો વ્યવહાર છે રોકડ ખરીદી અને રોકડ વેચાણ. તો તારીખમાં 1 કરીને લખો ખરીદ ખાતે ઉધાર. ઉધારના ખાનામાં 15,000. તે રોકડ ખાતે જમા. જમાના ખાનામાં 15,000.
બાબત જે તમે પછી તમારી રીતના લખી નાખજો. 2 લીટી કોરી મૂકીને વિગતના ખાનામાં લીટો મારો. પાછું તારીખમાં 1 લખો. જો હંમેશા યાદ રાખજો, ખરીદ ખાતે ઉધાર થાય ને વેચાણ ખાતે જમા થાય. બરાબર. જ્યારે અન્ય રીતે માલની જાવક હોય ને ત્યારે જ ખરીદ ખાતે જમા થાય. બાકીના બધા સંજોગોમાં ખરીદ ખાતે ઉધાર જ થાય માલ આવે એટલે. પછી રોકડ વેચાણ એટલે માલ જાય છે ને રોકડ આવે છે. તો લખો રોકડ ખાતે ઉધાર, તારીખમાં 1. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 14,000 ને 14,000. બાબત જેની 2 લીટી કોરી મૂકી વિગતના ખાનામાં લીટો મારો. તારીખમાં લખો 5. ચાલો જોવો, 10,000 રૂપિયાનો અંગત માલ સ્ટોક ધંધામાં લાવી છે. તો માલ સ્ટોક ધંધામાં આવે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર થાય. આપનાર ધંધાનો માલિક છે એટલે મૂડી ખાતે જમા થાય. તો લખો તારીખમાં 5, માલ સ્ટોક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. $10,000 અને 10,000. બાબત જે તમે પછી લખી લેજો, એની 2 લીટી કોરી મૂકી વિગતના ખાનામાં લીટો મારી દો. પછી છે 12,000 રૂપિયાનો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. હર્ષને આપણે કંઈ આપતા નથી એટલે ખરીદ ખાતે ઉધાર અને હર્ષ આપનાર છે એટલે હર્ષ ખાતે જમા. લખો તારીખમાં 7. ખરીદ ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 12,000 તે હર્ષ ખાતે જમા, જમાના ખાનામાં 12,000. બાબત જેની 2 લીટી કોરી મૂકી વિગતના ખાનામાં લીટો મારો. ચાલો તારીખમાં લખો 10. હવે હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ, 12,000 ના અડધા કરો એટલે 6,000 નો માલ ખામી વાળો હતો એટલે એને પરત કરી છે. તો હર્ષ પાસેથી ખરીદેલો માલ પરત એટલે ખરીદ પરત, માલ જાય છે અને હર્ષ લેનાર છે. હર્ષ ખાતે ઉધાર થાય અને માલ જાય છે એટલે ખરીદ પરત ખાતે જમા થાય. તો લખો તારીખમાં 10, હર્ષ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. 6,000 ને 6,000. બાબત જે ની 2 લીટી કોરી મૂકી વિગતના ખાનામાં લીટો મારો. તારીખમાં લખો 12. રમીલા પાસેથી 10,000 નો માલ ખરીદી છે અને અડધા નાણાં ચેકથી ચૂકવી છે. પહેલા તો રમીલા પાસેથી 10,000 નો માલ ખરીદીએ છીએ. ખરીદો માલ એટલે ખરીદ ખાતે તો ઉધાર આવે જ 10,000. તો લખો ખરીદ ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 10,000. હવે 10,000 ના અડધા કરો એટલે 5,000. 5,000 રૂપિયા આપણે ચૂકવી છીએ પણ રોકડા નહીં, ચેક આપીએ છીએ એટલે આપણા વતી આપણી બેંક છે એ આપી દેશે એટલે બેંક આપનાર થાય. તો લખો તે બેંક ખાતે જમા, જમાના ખાનામાં 5,000. હવે બાકીના અડધા નાણાંનું કંઈ લખ્યું નથી એટલે એ
રમીલાને આપણે દેવાના, રમીલા પ્રત્યે દેવું એટલે તે રમીલા ખાતે જમા, જમાના ખાનામાં 5000. બાબત જેની 2 લીટી કોરી મૂકીને લીટો મારી દો. ચાલો હવે જુઓ, રમીલા પાસેથી ખરીદેલ માલ પર 30% નફો ચડાવી. રમીલા પાસેથી આપણે કેટલા રૂપિયાનો માલ લઈ આવ્યા હતા? મૂળ કિંમત 10,000. એમાં 30% નફો ચડાવ્યો એટલે પ્લસ, તો નફો 30%. ઉપરની સાઈડ જમણી બાજુ તમે કોર્નરમાં જુઓ, 30% નફો એટલે 10,000 ના 30% કરો એટલે 3,000. 3,000 રૂપિયા ચડાવ્યો એટલે 13,000 રૂપિયાનો માલ થયો. એ આપણે 10% વેપારી વટાવે મિતાને વેચીએ છીએ. તો 13,000 ના 10% વેપારી વટાવ હંમેશા કટ કરી નાખવાનો થાય. 13,000 ના 10% કરો એટલે 1,300 રૂપિયા. વેપારી વટાવ કાઢી નાખો એટલે બાકીની રકમ વધે 11,700. નો માલ આપણે મિતાને વેચ્યો કહેવાય. તો મિતા લેનાર છે અને માલ જાય છે. તો લખો તારીખમાં 15, મિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. મિતા ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 11,700 તે વેચાણ ખાતે જમા, જમાના ખાનામાં 11,700. હવે મેં અહીંયા લખ્યું છે એવું તમારે લખવાની જરૂર નથી. તમે કેલ્ક્યુલેટર હાથમાં રાખો એટલે હું તમને અલગ રીતે લખાવીશ. કેલ્ક્યુલેટરમાં હું તમને કવિ મુજબ કરતા જાઉં. હું બોલું એટલે સીધી ઈ જ સ્વીચ તમારે કરવાની. જુઓ, લખતા જાઓ. 10,000 પછી ગુણ્યા, પછી 30, પછી ટકા, પછી પ્લસ, પછી બરાબર. હવે ઉભા રહી જાઓ. સ્ક્રીનમાં 13,000 આવી ગયા. પછી ગુણ્યા 10% માઇનસ બરાબર. સ્ક્રીનમાં જોવો જે 11,700 આવી ગયા. હવે આ તમે શું કર્યું એ તમને લોંગ ટાઈમ પછી યાદ ન રહે તો ભૂલાઈ જાય તો લખી નાખો. ઉપર આડો હાંસિયો છે એમાં હું બોલતો જાઉં ને તમે સીધું લખતા જાઓ. ઉપર આડા હાંસિયામાં તારીખ 15 નો વ્યવહાર છે એટલે તારીખ 15 એવું લખી અને પછી 2 ટપકા કરીને હું બોલતો જાવ, લખતા જ જાવ સીધું. લખો 10,000, બાજુમાં જ લખતા જાજો. 10,000 લખ્યા. 10,000 ગુણ્યા 30% પ્લસ બરાબર માઇનસ 10. એક મિનિટ ફરીથી બોલું છું. 10,000 ગુણ્યા 30% પ્લસ બરાબર ગુણ્યા 10% માઇનસ બરાબર 11,700 લખી નાખો. ઓકે. ચાલો, મિતાએ 1,000 રૂપિયાનો માલ પરત કર્યો. મિતાની આમનો લખાઈ ગયું બધાને. મિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તારીખ 15માં મિતા ખાતે ઉધાર 11,700 તે વેચાણ ખાતે જમા 11,700. બાબત જેની 2 લીટી કોરી મૂકીને લીટો મારો. હવે તારીખ 18 નો વ્યવહાર. મિતાએ 1,000 નો માલ પરત કર્યો. તો મિતા આપણને 1,000 રૂપિયાનો માલ પરત કરે છે એટલે વેચાણ પરત કહેવાય એને.
વેચાણ પરત ખાતે ઉધાર અને મિતા આપનાર છે એટલે મિતા ખાતે જમા. આ રીતના અસર થશે. વેચાણ પરત ખાતે ઉધાર તે મિતા ખાતે જમા. મિતાને આપણે માલ વેચ્યો તો એટલે વેચાણ પરત ખાતે ઉધાર, મિતા આપનાર છે એટલે મિતા ખાતે જમા. એક હજાર ને 1000, બાબત જેની 2 લીટી કોરી મૂકી લીટો મારો. ચલો લખાઈ ગયું. આગળનો વ્યવહાર જોઈએ. કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. ચાલો હવે ખાસ ધ્યાન આપજો. અહીંયા કલ્પનાને આપણે માલ વેચી છીએ, બદલામાં આમાં કાંઈ લખ્યું નથી કે કલ્પના આપણને રોકડ આપે છે કે ચેક આપે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે રોકડ કે ચેક ની લેવડ દેવડ થાય ને જ્યારે, ત્યારે જ કેશ ડિસ્કાઉન્ટની ગણતરી થાય. એટલે અહીંયા રોકડ વટાવની ગણતરી અત્યારે નહીં થાય. ભવિષ્યમાં જ્યારે કલ્પના આપણને પૈસા આપશે ત્યારે એમાં 5% કેશ ડિસ્કાઉન્ટ ગણાશે. અત્યારે એની હિસાબી ચોપડે કોઈ નોંધ ન થાય. અત્યારે ખાલી તમારે 20,000 માંથી 10% વેપારી વટાવ કાઢી નાખવાનો. એટલે 20,000 માંથી 10% વેપારી વટાવ કેમ કાઢવાનો? તો કેલ્ક્યુલેટર હાથમાં લ્યો. હું 2 વાર બોલું છું. 20,000 ગુણ્યા 10% માઇનસ બરાબર 18,000 આવી ગયા સ્ક્રીનમાં. ફરીથી 20,000 ગુણ્યા 10% માઇનસ બરાબર આવી ગયા 18,000 સ્ક્રીનમાં. તો 18,000 થી શું નોંધ થશે? લખો તારીખમાં 20. કલ્પના ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કલ્પના ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બાબત જેની 2 લીટી કોરી મૂકીને વિગતના ખાનામાં લીટો મારી દો. ચાલો તારીખમાં લખો 22. આગમાં રૂપિયા 2,000 નો માલ બળી ગયો જેનો વીમા કંપનીએ 1,000 નો દાવો મંજૂર કર્યો. તો આ તો આપણે આગળ શીખી ગયા છીએ. વીમા કંપની પાસે 1,000 નું લેણું. તો લખો તારીખ 22. વીમા કંપની ખાતે ઉધાર 1,000. પછી 1,000 નું નુકસાન છે એટલે હજી ઉધારમાં લખો. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,000. અને અન્ય રીતે માલની જાવક છે એટલે તે ખરીદ ખાતે જમા. જમાના ખાનામાં 2,000. બાબત જેની 2 લીટી કોરી મૂકીને વિગતના ખાનામાં લીટો મારી દો. પાછો એના જેવો જ વ્યવહાર છે. 500 રૂપિયાનો માલ વરસાદમાં પલળી ગયો. એ વેચતા 200 રૂપિયા ઉપજ્યા. 500 માંથી 200 આવ્યા તો 300 તો નુકસાન થયું. તો લખો ઉપજે એટલે તારીખમાં 25. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 200. પછી 300 રૂપિયાનું નુકસાન થયું. તો વરસાદથી નુકસાન થયું એટલે હજી ઉધાર લખો. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300. તે ખરીદ ખાતે જમા 500. અન્ય રીતે માલની જાવક. બાબત જે વરસાદમાં માલ પલળી ગયો તેના. વરસાદમાં માલ પલળી ગયો તેના.
પછી 300 રૂપિયાનો માલ મફત નમૂના તરીકે મળે તો એ મફત જ દેવાનો હોય, એટલે એની હિસાબી ચોપડે કોઈ નોંધ ન થાય. લખો તારીખમાં 27 બિન આર્થિક વ્યવહાર છે. તારીખમાં 27 બિન આર્થિક વ્યવહાર છે. લીટો મારી દો નીચે વિગતના ખાનામાં. ચાલો તારીખ જોવો 29. હવે ઈ મફત નમૂના તરીકે માલ મળ્યો તો ને એ ગમે એટલાનો હોય અને તમે વેચો છો કેટલામાં ને ઈ જ જોવાનું હોય. 400 રૂપિયામાં તમે વેચો છો એટલે રોકડ આવે છે અને માલ જાય છે. ઈ તમે વેચી નાખો તો અનીતિ કહેવાય. ખબર છે મેં તમને સમજાવ્યું હતું. તો રોકડ આવે છે અને માલ જાય છે. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. લખો તારીખ 29. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. 400 અને 400. મફત મળેલ માલ વેચ્યો તેના બાબત જેમાં. ચલો અગાઉ આપણે આ ટાઈપનો વ્યવહાર આવી ગયો છે, છતાંય તમને હજી એક વખત યાદ રાખો કરીને લખાવી દઉં છું. લખો યાદ રાખો કરીને. ઉપર આડા હાંસિયામાં ગમે આ લખી નાખવાની. લખો માલના બદલામાં જ્યારે મિલકત ખરીદવામાં આવે, માલના બદલામાં જ્યારે મિલકત ખરીદવામાં આવે ત્યારે માલની કિંમતે નોંધ કરવી. ત્યારે માલની કિંમતે નોંધ કરી તેને અન્ય રીતે માલની જાવક ગણવી. જુઓ તારીખમાં લખો 30. 1000 રૂપિયાની મૂળ કિંમતના બદલામાં 1500 નો મોબાઈલ લીધો એટલે મોબાઈલ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. પણ આવશે 1000. લખો મોબાઈલ ખાતે ઉધાર 1000 રૂપિયા, તે ખરીદ ખાતે જમાના ખાનામાં 1000. બાબત છે માલના બદલામાં મોબાઈલ ખરીદ્યો તેના. સરવાળો 101 600. બે બાજુનો ઉધારનો જમાનો સરવાળો 101 600. કુલ સરવાળોને જે લીટી બધી મારવાનું હોય તમે તમારી રીતના મારી દેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ બચ્ચા. આ સાથે આપણો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.